મિત્રો, આપ સૌ કોઈ મજામાં છો ખરું ને? હું પટેલ ધારાબી ઓમ શાંતિ વિદ્યાલય ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. સૂક્ષ્મજીવો એટલે શું? તો કેટલાક સજીવોને નરી આંખે જોઈ શકતા નથી, તો આવા સજીવોને સૂક્ષ્મજીવો કહે છે. પ્રશ્ન નંબર 2, સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે, તો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 3, બ્રેડ ઉપર ઉગેલી ફૂગને ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે, તો બિલોરી કાચની મદદથી. ખાલી જગ્યા એ માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે, તો વાયરસ. બરાબર. હવે પ્રશ્ન નંબર 6, વાયરસ દ્વારા થતા રોગો જણાવો. તો શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા વગેરે વાયરસ દ્વારા થતા રોગો છે. હવે નીચે તમને વાયરસની આકૃતિ દોરી તેના વિશે નોંધ લખવાની કીધી છે. તો જો વાયરસની આપણને આકૃતિ આપી છે તો લખી શકીએ એના વિશે કે વાયરસ સૂક્ષ્મદર્શક હોય છે, કોષીય રચના ધરાવતા નથી અને અન્ય સૂક્ષ્મજીવો કરતાં કેવા છે? અલગ છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં જ વિભાજન પામે છે અને એના દ્વારા કયા કયા રોગો થાય છે? તો શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઉધરસ, પોલિયો, અછબડા વગેરે વાયરસ દ્વારા થાય છે. 8મો, કયો રોગ પ્રજીવથી થતો રોગ છે? તો નીચે આપણને આપ્યું છે A. ટીબી, B. ઝાડા, C. શરદી, D. ઉધરસ. તો પ્રજીવથી થતો રોગ ઝાડા છે. 9મો, કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે? તો ટીબી આવશે. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ લીલ છે? A. અમીબા, B. પેનિસિલિયમ, C. સ્પાયરોગાયરા અને D. એસ્પરજીલસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આન્સર આવશે સ્પાયરોગાયરા, કે સ્પાયરોગાયરા છે એક પ્રકારની શું છે? લીલ છે. 11મો પ્રશ્ન, નીચેનામાંથી ખોટી જોડ જણાવો. તો A. ક્લેમિડોમોનાસ એ લીલ છે, B. પેરામિસિયમ પ્રજીવ છે, C. બ્રેડમોલ એ ફૂગ છે, D. એસ્પરજીલસ એ વાયરસ છે. તો ખોટી જોડ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? D. આપણો આન્સર આવશે D, કે એસ્પરજીલસ વાયરસ છે. હવે 12મો પ્રશ્ન, કોઈ પણ બે પ્રજીવના નામ લખો. તો અમીબા, પ્લાઝ્મોડિયમ ને પેરામિસિયમ. બરાબર. હવે કોઈ પણ બે લીલના નામ લખો. તો એક તો સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ, આ બે લીલ છે. હવે કોઈ પણ બે ફૂગના નામ લખો. તો બ્રેડમોલ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. હવે બેક્ટેરિયા કેવા આકારના હોય છે? તો દંડાણુ, ગોલાણુ, કુંતલાકાર અને સર્પાણુ આવા આકારના હોય છે. હવે 16મો પ્રશ્ન, સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં જોવા મળે છે? કેમ? કે સૂક્ષ્મજીવો છે એ બર્ફીલી ઠંડીથી માંડીને ગરમ પાણીના ઝરામાં તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં જોવા મળે છે. આ ઉપરાંત વનસ્પતિ, મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં રહેતા હોય છે. હવે બ્રેડ અને ઇડલીની કણક ફૂલવાનું કારણ તો શેના લીધે? તો ઈસ્ટ દ્વારા સર્જાતો કાર્બન ડાયોક્સાઇડના લીધે. હવે 20મો પ્રશ્ન, ઈસ્ટ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. 21મો પ્રશ્ન, બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે, તો ઈસ્ટ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 22, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો આલ્કોહોલના ઉત્પાદનમાં. 23, વ્યાખ્યા આપો આથવણ. તો શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ઘટનાને આથવણ કહેવામાં આવે છે. આથવણની શોધ વૈજ્ઞાનિકે ખાલી જગ્યાએ કરી હતી, તો કોને કરી હતી વિદ્યાર્થી મિત્રો? લુઈસ પાસ્ચરે કરી હતી. 25મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો નીચેનામાંથી આપણને આપ્યું છે A. સોડિયમ બાયકાર્બોનેટ, B. સ્ટ્રેપ્ટોમાઇસિન, C. હાઇડ્રોક્લોરિક એસિડ, D. ઓક્સિજન. તો આપણો જવાબ આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન. પેનિસિલિનની શોધ ખાલી જગ્યાએ કરી હતી, તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી.
હવે 28 કારણ આપો. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ. તો એમાં લખી શકીએ કે જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસર કરી શકે છે. એટલે બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. એટલે માત્ર આપણે ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ કે નવજાત શિશુ અને બાળકોને વિવિધ રસી મૂકવામાં આવે છે. તો રસી મુકાવતા રોગકારક મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો બાળકોના શરીરમાં પ્રવેશે છે અને તેની સામે લડત આપવા માટે શરીર શું કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એટલે બાળકનું શરીર એ પણ યાદ રાખે છે કે એ સૂક્ષ્મજીવ જ્યારે તેના શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય, જેથી ભવિષ્યમાં બાળક એ રોગથી બચી શકે છે. 31 નીલહરી લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો નીલહરિત લીલ છે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કયા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી? તો પોલિથીનની થેલી, કાચની બોટલો તથા રમકડાના ટુકડાઓ જેવા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી. 36મો રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું? તો કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. તો આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. શીતળાની રસીની શોધ ખાલી જગ્યાએ કરી હતી. તો કયા વૈજ્ઞાનિકે કરી હતી? એડવર્ડ જેનરે કરી હતી. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તો મેલેરિયા માટે માદા એનોફિલિસ મચ્છર, બરાબર. હવે જોઈએ હવા દ્વારા ફેલાતા રોગોના નામ આપો. તો એક તો છે ટીબી, ઓરી અને અછબડા. હવે બીજું માદા એડિસ મચ્છર ખાલી જગ્યા રોગના વાયરસનું વાહક છે. તો શું આવશે? ડેન્ગ્યુ. કે વિદ્યાર્થી મિત્રો, આપણને માદા એડિસ મચ્છર કરડે ત્યારે આપણને ડેન્ગ્યુ થાય છે. અને જો અહીંયા ઉપર શું આવ્યું કે માદા એનોફિલિસ મચ્છર કરડવાથી શું થાય છે? મેલેરિયા થાય છે. ટ્યુબરક્યુલોસિસ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી. ટીબીનું પૂરું નામ આપણે ટ્યુબરક્યુલોસિસ કહી શકીએ છીએ. તો એ કેના દ્વારા થતો રોગ છે? તો બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે 47 નીચેનામાંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ જણાવો. એ ટાઇફોઇડ, બી પોલિયો, સી મેલેરિયા, ડી ઓરી. તો આપણો આન્સર આવશે એ ટાઇફોઇડ. ટાઇફોઇડથી બચવાના ઉપાયો જણાવો. તો વ્યક્તિગત સ્વચ્છતા રાખી સારી ટેવો કેળવવી જોઈએ. યોગ્ય રીતે રાંધવામાં આવેલો તાજો ખોરાક લેવો તેમજ ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ટાઇફોઇડની રસી મુકાવવી જોઈએ અને બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ. હવે 49 હિપેટાઇટિસ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. તો હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા થતો રોગ છે. નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ? તો એ કોલેરા, બી પોલિયો, સી અછબડા, ડી મેલેરિયા. તો આપણો આન્સર આવશે ડી મેલેરિયા. મેલેરિયાથી બચવાના ઉપાયો જણાવો. તો સૂવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર ભગાડવાના રસાયણો વાપરવા જોઈએ. કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવવા જોઈએ. 52મો ખાલી જગ્યા નામના બેક્ટેરિયા એન્થ્રેક્સ નામનો રોગ થાય છે. તો બેસિલિસ નામના, બરાબર, કે બેસિલિસ નામના બેક્ટેરિયાથી એન્થ્રેક્સ નામનો રોગ થાય છે. 53 ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે બેસિલિસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી. તો રોબર્ટ કોસ નામના વૈજ્ઞાનિકે. 54 ઢોરમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા રોગો વાયરસ દ્વારા થાય છે. તો ઢોરમાં ફૂટ અને માઇસ ડિસીઝ આવા બે રોગો વાયરસ દ્વારા થાય છે. હવે 56 ઓકરા એ કઈ વનસ્પતિમાં થતો રોગ છે? તો ઓકરા છે એ ભીંડામાં થતો રોગ છે.
ખોરાકનું વિષાક્તન એટલે શું? તો સૂક્ષ્મજીવો દ્વારા ખોરાક દૂષિત કરવામાં આવે છે, જેમાં ખોરાક સૂક્ષ્મજીવો દ્વારા વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેને ખોરાક વિષાક્તન કહે છે. હવે જોઈએ ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓના નામ લખો. તો રાસાયણિક પદ્ધતિ દ્વારા જાળવણી કરી શકાય, મીઠા દ્વારા, શર્કરાની મદદથી, મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે કરવામાં આવે છે. 60મો જાણીતા પ્રિઝર્વેટિવ્સના નામ જણાવો. તો સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. 61મો મીઠા દ્વારા કયા કયા ખાદ્ય પદાર્થોની જાળવણી કરવામાં આવે છે? તો બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. 62મો પ્રશ્ન શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે? તો જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે, અને શર્કરા છે ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. 63મો પ્રશ્ન તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય છે? તો તેલ છે એ હવાની અવર જવર થતાં ભેજનું પ્રમાણ ઘટાડે છે, અને વિનેગરના એસિડિક માધ્યમ બેક્ટેરિયાથી જીવી શકતા નથી, તેથી તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવે છે. આ ઉપરાંત શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી આ પદ્ધતિથી કરવામાં આવે છે. હવે 64 પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવા માટે 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ સાથે ગરમ કરવામાં આવે અને પછી તરત જ તેને ઠંડુ કરીને એનો સંગ્રહ કરવામાં આવે છે, તો આ ક્રિયાને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ ખાલી જગ્યાએ કરી હતી, તો કોને કરી હતી? લુઈસ પાસ્ચરે કરી હતી. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે? તો સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંઠિકાઓમાં વસવાટ કરે છે. કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ ક્યાં વસવાટ કરે? તો મૂળની મૂળ ગંઠિકાઓમાં વસવાટ કરે છે. વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કઈ કઈ રીતે થાય છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંઠિકાઓમાં રહી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. તેમજ નોસ્ટોક અને એનાબીના જેવી એકકોષીય લીલ પણ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. તો જો નાઇટ્રોજનનું સ્થાપન કોણ કોણ કરે? એક તો રાઇઝોબિયમ બેક્ટેરિયા, તેમજ નોનસ્ટોક અને એનાબીના લીલ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે. વાતાવરણમાં ખાલી જગ્યા ટકા નાઇટ્રોજન વાયુ છે, તો 78% નાઇટ્રોજન વાયુ છે. હવે 70મો પ્રશ્ન એમ કીધો છે કે નાઇટ્રોજન ચક્ર આકૃતિ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બોર્ડમાં દોરીને સમજાવેલ હતું આકૃતિ દ્વારા. હવે જોઈએ 71મો પ્રશ્ન વિભાગ અમાં આપેલા સજીવોને વિભાગ બમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો. તો વિભાગ અમાં પેલું છે બેક્ટેરિયા, તો વિભાગ બમાંથી આપણે જવાબ ગોતવાનો છે કે બેક્ટેરિયા શું મદદ કરે છે? તો કોલેરા કારક, એટલે કે આપણો જવાબ આવશે ઈ. બીજું છે રાઇઝોબિયમ, તો રાઇઝોબિયમ શું કરે છે? તો એ જવાબ આવશે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ત્રીજું છે લેક્ટોબેસિલિસ, તો લેક્ટોબેસિલિસ નામના બેક્ટેરિયા છે એ શું ઉપયોગી છે? તો ત્રીજામાં આવશે બી, કે દહીંનું જમાવવું. હવે ચોથું છે ઈસ્ટ, તો ઈસ્ટ કઈ રીતે ઉપયોગી છે? એમાં આવશે સી, બ્રેડનું બેકિંગ કરવા માટે. પાંચમું છે પ્રજીવ, તો એમાં આવશે ડી જવાબ, મેલેરિયા કારક. છઠ્ઠું છે વાયરસ, તો આપણો આન્સર આવશે એફ, એડ્સ કારક. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આભાર. અસ્તુ.